સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મકાન ધરાશાયી થતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। સાવલી નગરમાં આવેલ રોહિતવાસમાં મકાન ધરાશાયી થતા આસપાસમાં ગભરાટ ફેલાયો હતો। મકાન ધરાશાયી થતા મકાન માલિક અને પરિવારજનો મકાનની બહાર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો। પોતાનું મકાન જર્જરિત હોવાથી સાવલી નગરમાં આવેલ રોહિતવાસમાં રહેતા પરિવારે છેલ્લા ઘણા સમયથી પોતાને આવાસ યોજનામાં લાભ મળે તે હેતુથી સાવલી નગરપાલિકામાં 2019માં ફોર્મ ભર્યું હતું તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી મકાન માલિકની નગરપાલિકાના કર્મચારી ગોળ ગોળ ફેરવતા હોય તેવો આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો હતો। આ મકાનનું ફોર્મ અમે ભરેલું 2019માં અને 2019 થી 20 ને 21 થયું ત્યારે અમે નિરવના નગરપાલિકામાં કોઈ બીને પૂછ્યું કે અમારું ફોર્મ કેમ નહીં પાસ થાય, તો લોકોનો પાસ થાય ને, તો કે તમારું ફોર્મ રિજેક્ટ ગયું, તો કયું કાગળ જોઈશે, તો સંમતિપત્ર જોઈશે કે તમે સંમતિપત્ર કરાયું, દિયરોને નણંદોને બધાને ભેગા કર્યા, સંમતિપત્ર કરીને પાછું આલ્યું। 2022માં પાછું કર્યું તો આ 25 થઈ તો હજુ પાસ નહીં થયું। લોકોને ધાબા ઉપર ધાબા ભરાય અને કોઈ મજૂરી કરતા હોય, કડિયા કામ મજૂરી કરીને જીવતા હોય એમના ઘરોની સુવિધા ના મળે, સ્લેબ ઉપર સ્લેબ મારી આલવાનો। તમે કંઈ એવા કંઈક ખિસ્સામાં નાખતા હશે, અમે નહીં નાખતો તો હું કહેતા હોય તો અમે હોય નાખ્યા લઈએ, ઉછીના લાઈન નાખ્યા લઈએ, વ્યાજે લાઈન નાખ્યા લઈએ, પણ અમારું હરખું તો થઈ જાય, થોડું અમે કરીએ, થોડું એ થાય। કયા કારણસર મકાન પડ્યું? વરસાદના કારણે મકાન જાય એવું હતું તો અમે ફોર્મ ભર્યો હતો, પણ અમારો ફોર્મની હમું જોઈ કોણ? આની જાણ કરી મારી ઘરમાં બૈરી છેલ્લા દિવસો હતા છે તો મારી બૈરી ઘરમાંથી બહાર નીકળી, મેં કીધું ચા છોકરી સારું પડે કું લેતા, અને અમે બહાર બેઠેલો એ ટાઈમે પડ્યું। કદાચ મારી બૈરીના છેલ્લા દિવસો છે ને છોકરી લઈને ઘરમાં દબાઈ જઈ હોત તો નગરપાલિકા વાળા જોવા આવત, આ પડ્યું તો કોઈ જોવા નહીં આવતા, પાઠક સિવાય કોઈ આવ્યું નહીં, પાઠક એકલા જ આવ્યા। ઘરમાં કેટલા જણ હતા? અમે ઘરમાં 6 જણ છે। એમ તો કોઈને ઈજા થઈ છે? ના, કોઈને ઈજા નહીં થઈ। હવ શું નામ? અમારું ફ્રીજ ને અમારું બધું ઘરમાં બધું સામાન રોટલો વળી ગયું છે, આખું ઘર બેસી ગયું। ચોમાસામાં અમારે કરવું હું હવે તાત્કાલિક